મારા દિવસની શરૂઆત તો ટિફિન બનાવવાથી જ થાય છે. તો આ કંટોલાનું શાક બને છે. એના પહેલાં મેં લોટ બાંધીને મૂકી દીધો, ચા બનાવી લીધી છે. એના બાજુમાં બટેકાનું શાક, જે કોઈ બટાકાનું શાક ખાય, કોઈ કંટોલાનું શાક ખાય, એટલે મારે 2 શાક બનાવવા પડે. ત્યાર પછી આ ચા છોકરા માટે, જે સવારમાં ખાલી 1 કપ ચા પીને જાય સ્કૂલમાં અને સાથે ટિફિન પણ લઈ જાય. પછી અમારે 2 વાર બંબો ચેક કરવા જવું પડે, સળગતું છે કે નહીં. સવારમાં નાહવા માટે બધાને ગરમ પાણી જોઈએ, એટલે મારે 2 થી 3 વાર બંબામાં સળગાવવું જ પડે. જો આ બધું ગંદુ છે, એને ઇગ્નોર કરજો, કે સવારમાં આવું જ હોય મારે. બધાના રૂટીન અલગ અલગ હોય અને મારું પણ રૂટીન કંઈક આ પ્રમાણે છે. આમાં 2-3 વાર ફૂંક મારા ત્યારે સળગશે. અને ચોમાસાના દિવસ એટલે લાકડા પર પાણીમાં પલળાઈ ગયેલા હોય એટલે જલ્દી સળગે નહીં, એટલે મથામણ કરીને સળગાવવું પડે. જો પછી આ પ્રિન્સ તો રેડી થઈ ગયો છે અને ધ્યાની હજુ બાથરૂમમાં છે, પણ એને તો 5 મિનિટ લાગે ખાલી. એટલે બધું ગમે જ્યાં આવીને મૂકી દે બેગ એવું. સવારે મારે બધું ચોખ્ખું કરતો આ પ્રમાણે મારું રૂટીન છે. બાય.